મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવાધિપીડિતમ કર્મ બંધને ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ વૃષ્ટિવર્ધનમ ઉર્વારુક્મે બંધના મૃત્યોર મોક્ષ્ય મામૃતાત. આ મહામૃત્યુંજય મંત્રનું જો આપણે નિત્ય સ્મરણ કરીએ ને, કદાચ આપણા ભાગ્યમાં વિધાતાએ આયુષ્ય ઓછું લખ્યું હોય તો તે આયુષ્ય લાંબુ કરી દે છે. આજે આપણે જાણીએ 5 મિનિટ છે એટલે કે મૃત્યુંજય મંત્ર આપણી પાસે કઈ રીતે આવ્યો. સાંભળવા જેવું છે. જેણે પુરાણોનું અધ્યયન કર્યું છે તેને ખબર છે, અને જેણે નહીં કર્યું હોય તે સાંભળો કે મહામૃત્યુંજય મંત્ર આપણી પાસે કઈ રીતે આવ્યો. આપણા ઋષિમુનિઓ, અસંખ્ય ઋષિમુનિઓ હતા. તેમાંથી એક ઋષિનું નામ હતું માર્કંડ ઋષિ. માર્કંડ ઋષિના પોતે વિવાહિત હતા અને જંગલમાં રહે, આશ્રમ રાખી અને જંગલમાં રહે. પોતાની ત્યાં બાળક નહીં. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ વીતી ગયા. આયુર્વેદિક ઘણી ઔષધિઓ લીધી પહેલાંના સમયમાં, છતાં પણ તેના જે પત્ની હતા તેના ખોળે બાળક જન્મ ન થાય. પછી બધા ઋષિમુનિઓ ભેગા થયા ત્યારે તેણે પોતાની વાત વિદિત કરી કે મારી ઘરે પારણું બંધાતું નથી, હું શું કરું. ત્યારે સર્વ ઋષિમુનિઓ તેને કહે છે કે તમે ભગવાન શિવજીની આરાધના કરો. ભગવાન મહાદેવ જ એક છે જે વિધિનું વિધાન ફેરવી શકે છે, જે વિધાતાના લેખને બદલી શકે છે. ત્યાર પછી માર્કંડ ઋષિ ઓમ નમઃ શિવાયના મંત્રના જાપ કરે છે. એમ કહેવાય કે અભંગ જાપ કરે છે. વર્ષો સુધી જાપ જ્યારે એમ કહેવાય કે ફળે ત્યારે ભગવાન મહાદેવ તેને પ્રસન્ન થાય છે અને ઋષિરાજને કહે છે કે માગો માગો ઋષિ, તમારે શું જોઈતું છે. ત્યારે ઋષિ કહે છે કે મારી ઘરે પુત્ર નથી, મને પુત્રની વાસના છે, એક પુત્ર આપો. ત્યારે ભગવાન મહાદેવ એને કહે છે કે તમારા ભાગ્યમાં લખ્યું નથી, હું વિધિનું વિધાન ફેરવી અને જાઓ, તમને હું આશીર્વાદ આપું છું કે તમારી ઘરે પુત્રની પ્રાપ્તિ થશે. ભક્તો, ત્યાર પછી તેને થોડાક સમયમાં સારા સમાચાર આવે છે અને એમ કહેવાય છે ભગવાન જ્યારે એને વરદાન આપે છે ને ત્યારે એમ કહે છે કે તમારે ઘરે પુત્રની પ્રાપ્તિ થશે અને થોડાક દિવસોમાં માઠા સમાચાર આવશે. ત્યારે ઋષિ થોડાક મૂંઝાઈ જાય છે કે ભગવાન મહાદેવ મને સારા આશીર્વાદ આપ્યા અને સાથે એમ પણ કહ્યું કે માઠા સમાચાર આવશે. પછી આવું વિચારતા ઘરે જાય છે અને ઘરે સારી વાત કરે છે કે ભગવાન મહાદેવના આશીર્વાદ મળે. અને હકીકતમાં બને છે તેવું. થોડોક સમય વીતી જાય છે અને તેની પત્નીને સારા દિવસો આવે છે અને જોતમાં વર્ષ વીતી જાય છે અને સુંદર એક બાળકનો જન્મ થાય છે. તે બાળકનું નામ હોય છે માર્કંડેય. જન્મ થાય છે પછી એનું નામકરણ કરે છે અને તેનું નામ પાડે છે માર્કંડેય. પછી અત્યારના સમયમાં કોઈ નથી માનતું, પણ પહેલાંના સમયમાં કુંડળી કઢાવતા. ત્યારે માર્કંડ ઋષિ તેના બાળકની કુંડળી કઢાવે છે અને કુંડળીમાં આવે છે કે આ બાળકનું મૃત્યુ જેવો 12 વર્ષનો થાય છે તરત મૃત્યુ થઈ જાય છે. ત્યારે મૂંઝાઈ જાય છે. ભગવાન મહાદેવે કીધું હતું ને, વરદાન દીધું હતું ત્યારે કે તારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે અને થોડાક દિવસોમાં માઠા સમાચાર આવશે. તે સાચું પડ્યું અને બને છે પણ તેવું. થોડાક દિવસોમાં બ્રાહ્મણ દેવતાએ કુંડળી જોઈ અને તેમાં આવી ગયું કે આ તો ભગવાન મહાદેવે બાળક કહી દીધો અને 12 વર્ષનું આયુષ દીધું. જેમ જેમ વર્ષો વીતતા જાય છે તેમ મૂંઝાય. આપણું મૃત્યુ થવાનું આપણને ખબર પડી જાય તો આપણે કેવા મૂંઝાય, તેમ ઋષિ મૂંઝાય છે. પછી તે તેના બાળકને શિવ ભક્તિ સોંપે છે કે જા, ભગવાન મહાદેવે જો મારા ભાગ્યમાં નહોતું તો મને બાળક દીધો તને, તું શિવ ભક્તિ આચર તો તને પણ ભગવાન મહાદેવ એમ કહેવાય કે તારું લાંબુ આયુષ્ય કરી દેશે. અને બને છે તેવું. તે બાળક પોતે રચના કરે છે, મંત્ર બનાવે છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ વૃષ્ટિવર્ધનમ ઉર્વારુક્મે બંધના મૃત્યોર મોક્ષી મામૃતા. આ મંત્રના અભંગ જાપ કરે છે. જેવા 12 વર્ષ પૂર્ણ થાય છે યમરાજાના તેડા આવે છે. ત્યારે યમરાજા જેવો એ જીવ લેવા જાય તરત જ તે બાળક એમ કહે કે શિવલિંગને બધ ભરી જાય છે. તમે ઘણા ઠેકાણે ફોટા જોયા છે કે બાળક શિવલિંગને બધ ભરી જાય છે. અને જેવો યમરાજા લેવા જાય છે તરત જ મહાકાલ પ્રસન્ન થઈ જાય છે અને યમરાજાને કહે છે કે મારા મૃત્યુંજય મંત્રના જો કોઈ જાપ કરે તો તેને તમે લેવા નહીં આવતા, તેનું આયુષ્ય હું લાંબુ કરી દઈશ, તેનું મૃત્યુ હું એમ કહેવાય કે હું નક્કી કરીશ. ત્યારથી આ જગત પાસે મૃત્યુંજય મંત્ર આવે છે. મહાદેવ. ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ હર.